ભાઈબંધ ક્યાં હાલ હે આયા જો મિત્રો થઈ ગયું છે જમવાનું રેડી હવે જમી લઈશ અમારા આ ભાઈ નકરી વાતો જ કરી રાખીને મોબાઈલમાં તો હેલો મિત્રો તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં તો ફરીવાર આપણે વિડીયો લઈને આવી ગયા છે ખટારાનો આજે ભરવાની છે જુનાગઢથી અને આપણે ગાડી જો અહીંયા પડી છે તો બન્યા રહેજો વ્લોગમાં ઠેઠ લગાણ તો ગાડી ભરવાની ચાલુ થઈ ગયું છે ગાડી તમે જોઈ શકો લોડર આવી ગયો આપણે આ લોડર છે આ ભરવાનું છે આપણે ગાડી આપણી ભરાય છે જોઈ શકો કોલસો કાઢો તો તમે મિત્રો જોઈ શકો છો કાળા કાળા કોલસા જેવા થઈ ગયા અમે આ ભાઈનો વેર જોવો તમે ફૂલ કાળા થઈ ગયા હો અરે ભૈયા એનું મોઢું આપણો કલેજો ओ भाईबंध क्या हाल है आया जो को भाईबंध का हाल हूँ केवं भाईबंध तारू फूल स्टॉक हो એમાં ઓલો હેરાન મારવો તો ન કરે આવશે બધું ગાડી હવે ભરાઈ ગઈ આપણે હવે નીકળી છીએ અત્યારે જુનાગઢ થી તો મિત્રો હવે જાય છે ગાડી ઘાટો કરવા તમે જોઈ શકો છો હેલો મિત્રો તો નીકળી ગયા હવે જુનાગઢ થી અમે તમે જોઈ શકો છો હવે હોટલે જઈને નાવાનું છે કારણ કે કાળા મીંદડા જેવા થઈ ગયા તો મિત્રો થઈ ગયા નાઈ ધોઈને રેડી ને હવે આપણો ભાઈબંધ નાવા જાય છે હોટલે અત્યારે ઊભા છે ભાઈબંધ બોલો મિત્રો હવે નીકળી ગયા અમે જુનાગઢ થી મિત્રો જો આપણે હોટલે પહોંચી ગયા છીએ ચાલુ હે હવે આપણે જમી લઈએ આપણે ગાડી બંધ કરી છે હવે જમી લઈ નિરાતે હજી તો વાગ્યા છે કેટલા વાગ્યા વાગવામાં 8:30 વાગી ગયા ને હવે જમી લઈ આ બાજુ રાખ દે ગાડી આપણે રાખી દીધી હોટલ આવી ગઈ હોટલમાં આવી ગયા છે હાથ પગ ધોઈ નાખી હાથ પગ પગ હાથ પગ મિત્રો થઈ ગયું છે જમવાનું રેડી હવે જમી લઈશ અમારા આ ભાઈ નકરી વાતો જ કરી રાખીને મોબાઈલમાં હાલો જમી લઈ પછી પાછા મળી બ્લોગમાં ઠેઠ લગન બના રહીશું મિત્રો હવે જમી લીધું છે અને આ ભાઈ જોવે છે રીલ્સ અને હું વારું માવા અત્યારે હજી હોટલ જ બેઠા છીએ પછી નીકળે એક ભાઈબંધ આવે પછી જવાનું છે એટલે અત્યારે આરામ કરી હું માવો વારું હું
ઓર્ડર નીકળી ગયા છે ને હવે આવી ગયા પેટ્રોલ પુરાવા. હા, ડીઝલ પુરાવા મને ભૂલાઈ જાય છે. તો તમે જોઈ શકો તો તમે જોવો છો અત્યારે ડીઝલ પૂરે છે. અમે નંબર નથી દેખાતા. હા, જોઈ લેજો સિબલી. જેટલો તારો મહિનાથીનો પગાર છે ને એટલો તમે એક દિવસમાં ધુવાડો કરી નાખ્યો. શું કેવું રવિયા તારે? ચાલો મિત્રો, તો અમે રસ્તામાં મામાદેવનું મંદિર આવ્યા છીએ, જોઈ શકો. અમે પાછા નીકળી ગયા ગાડીમાં. અત્યારે અમે પૂછા છીએ જુનાગઢના બારોબાર. આપણે અત્યારે પહોંચી ગયા છે રાજકોટ હાઈવે ઉપર. હવે ઘડીક વાર નીંદર કરી લઈ થોડી ઘણી, એટલે જાગી હગી આપણે. સારું હાલો, પછી મળી બ્લોગમાં પાછા. બીજા ગુડ મોર્નિંગ. વાગી ગયા છે 3 ને હું જાગી ગયો હવે. અને આપણે પહોંચ્યા છીએ ચોટીલા હાઈવે હરિયાણે. જોઈ લોકો ले ले. हाँ આગળ ले ले. તો મિત્રો ચોટીલા ઊભી રાખી છે નાસ્તો કરવા, તમે જોઈ શકો છો. આપણે 50 કિલોમીટર જવાનું હોય ને તો આપણે ઓલા હાઈવે ચડી જવાય ને જેથી કરવું. ગરમ ગરમ ગાંઠી આવી ગયા છે. આ ભાઈને ભૂખો લાગી, ભૂખ લાગી એટલે મિત્રો નાસ્તો કરીને હવે નીકળી જાય અમે. કલેજો હવે ગાડી હાકે છે. સારું હાલો. તમે જોઈ શકો છો આપણે અહીંયા બધી પણ ચોટીલા મળી જાય ખટારાની એસેસરી. અને આપણે આ ફેમસ જુગલ
ગૂગલ એસેસરી તમે જોઈ શકો છો. આપણે આવી ગયા જુગલ. મિત્રો જો ટ્રેન આવી ગઈ છે અત્યારે. કેટલા વાગ્યા રવ્યા? 7 વાગ્યા ટ્રેન આવી ગઈ છે. તો અમે પહોંચી ગયા છીએ બહુચરાજી. આમ જવા દે, અંદર લઈ લે. આયા વિડિયો ઉતાર્યો. બંધ થઈ જાય પેલા નહીં. હવે જાઓ દે, આગળ જાઓ. આગળ લઈ લામ જી બાજુ. જો ડાયરેક્ટ ટર્ન નો મારતો. બસ મિત્રો વાગી ગયા છે 11:30. તો પછી એમ થયું કે હવે જમી લઈ. તો હોટલે ઊભી રાખી દીધી ગાડી. હવે જમવા વ્યા છે. અમારા ભાઈ પાર્ક કરે, અમને ઓછી ભાવે ને એટલે.
હવે જમવા. તમે જોઈ શકો છો કેટલી ગાડીઓ પડી છે. તો અમારે રવિભાઈ કરી દીધો તો ઓર્ડર. શું ઓર્ડર કર્યું રવિયા? શું ઓર્ડર શું કર્યું? ઢીંગલા ભૂતિયા. ઢીંગલા ભૂતિયા. રવિએ કરી દીધું છે ઓર્ડર. હવે જમવાનું છે આપણે. તો એક છે મસાલા પાપડ ને આ શું છે રવિયા? ડુંગળી. કેવું? ડુંગળી. એ ડુંગળી નહીં, સીણું સીણો છે. હાલો તે હવે જમી લઈ નિરાય છે. ચાલો મિત્રો, તો હવે જમીન અમે નીકળી ગયા છીએ પાછા. કઈ બાજુ જવા? ઊંઝા બાજુ જવા માટે નીકળી ગયા છીએ પાછા. હવે હું બનાવી લઉં માવો. હાલો માવો ખાવા. મિત્રો ગાડી આપણી પહોંચી ગઈ છે ખાલી કરવા માટે, તમે જોઈ શકો છો. મિત્રો હવે છોડી નાખી આપણે ગાડીમાંથી નાળા તાલપત્રી કાઢી નાખી. આ જોઈ ફેક્ટરી છે અહીંયા કોલસાની. Oh my god. આ તમે જોઈ શકો છો. હવે ગાડી ચલવાઈ જાય હમણાં ને બ્લોગ આપણો અહીંથી પૂરો થાય છે. પછી આની પછીનો બ્લોગ જોવાનું ભૂલતા નહીં મિત્રો. ચાલો હવે અહીંથી બ્લોગ બંધ કરી છે, બરોબર? તો મિત્રો તમે જોઈ શકો છો ગાડી ખાલી થવા માંડી હવે. અને અહીંથી હવે નવો બ્લોગ ચાલુ થાય આપણો, બીજો ભાગ આનો. તો વ્લોગમાં ઠેઠ લગન બના રહેજો અને બીજો વ્લોગ જોવાનું ભૂલતા નહીં મિત્રો. ઠંડા કહી દે. ઓય શેર કરો, સબસ્ક્રાઇબ કરો, ફોલો કરો. હા, એટલે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો, લાઈક કરી દેજો અને શેર કરી દેજો. હા, સારું હાલો, જય માતાજી.